મને આમ આમાં આવો શું શાંતિ તાણ શાંતિ ને સર યાર બેઠો હું બોલો શાંતિ છે એટલે જ આખો દા ફોન ઓમ 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 ફેત ફેત કરતું હોય અહીં તાણ નવરો શું કરું તાણ તમે ચોરી કરવા જતા નહીં કોક કોમ ધંધો હોજ કોક કોમ ધંધો હોજ તારું કલ્યાણ થાય આપણો તો શું કામ ધંધો હો તમને ખબર તો હ કે આપણો બીજું કોઈ કામ આવડતું જ નહીં એના સિવાય નહીં આવડતું એટલે હું શું કહું પેલું આપણે કરી નું કરી તો હવે ફેર કોઈ સેટિંગ બેટિંગ શક નહીં સેટિંગ તો છે પણ તમે આવતા નહીં શું કરવાનું પણ શીર તાર હંગત હાબુ કે પેલી વખતે પોલીસે મારી 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 ઢોલ કરી નાખ્યા હતા પણ એ ગોમ છે ને મેં બાળ્યું છે એ ગોમમાં આપણે ચોરી કરવા જવું ને હા તો એ કણ કોઈ બધા રાતના હોય જાય એટલે કોઈ તકલું જાગતું નહીં હોતું ઈમાન મેં પેલા ગમમાં એવું કીધું હતું, બધા હોઈ જશે બધા હોઈ આ જશે ગોમમાં તો કોઈ કૂતરું ના ફસે એવું એવું? ગોમ છે એક નકજો આજો આજે આ હમુય નહીં થયું છે તો એ તો તા મને ચી નથી પડી હું છો તમારા અંગાત ના મારા ઓળશા મને તો બરફ પર ઊંઘાડ્યો અને પાસે દે કર્યું ને તે હો નોમ જવા એ દે તમે પકડાયા હતા યાર તમે બોલ બોલ કરતા હતા ને પેલા આવી ગયા પણ એ કરવું જ પડે ને પણ દરવાજો કોણ ખોલો આ તો બોલાય નહીં એ તો બોલાય વગર ટાળું તોડવું પડે ઓહો તો પછી એવું થતું તો કટર લઈને કાપી નાખો ને કટર હોવાથી તો શું જોતું ઈકણ મશીન ના શેડા તો ભરાવત મંડેલા ઠોસું એ તાળા તૂટતો હશે આલા પણ હિંમત તૂટી કાન તાળો ચીજ ના તોડવાનો તમે વાતચીત કરો યાર વાત કરીશું બુડા હવે જવું નહીં એક ગોમ છે ઘડિયાળમાં જોઈ સોગડ્યું સારું જોજે કે ના 10 વાગે આવી એટલે 10 નહીં વાજા બુડા તો અગડ્યું જો એમ કહું છું ઓહો તો કન જિંદગી ગાડી બધી આવ કેડામ ગાડી આખી જિંદગી એ બધું મને નહીં ખબર પડતી તમે જુઓ ને આ તો ફોન એ પાછો હેંગ થાય 9 150 રૂપિયા આવા તો અહીં લાવું તમે આવતા જ નહીં એ હા પકડ શુભ મુહૂર્ત છે શું મુહૂર્ત છે 11 વાગ્યાની છે તો તાણા કેટલા વાગે નહીં આવતા તું તરત જ અડધો કલાકમાં હેડીએ આપણે આરામ એક નંબર શકન થઈ ગયું છે હવે રૂમાલ બુમાલ લેતા આવો આ જોન આ મારા બાની લુંજી આમ ગભા કઈને હેડ્યા ચાલશે ને હાવ એટલે આ દોડશે બુડા હા પેલા કોણે મોસ્ટ લાઈન મેલ દીધી ચાલે તો નીકળી જતા આપણે હું જિંદગીમાં મારે કોઈ કેવું જ નહીં તને કશું કીધા મારે તા જાવ છે બીજા ગામ લઈ લે પેલી સાયકલ તાણ હળી જેલી સાયકલ લઈને તો બીજા ગામમાં ચીજ ન જવાનું તો આપણા પાસે મર્સિડીઝ પડી હા તો હેડતા જશું બુડા જિંદગીમાં બોલતા શીખી બોલ શીશ હે આગેવાન આજકાલ તો ફરીથી બધા માણસો શ્રદ્ધાળુ થઈ ગયા હો આ તો આ શ્રદ્ધા ખાઈ નોમની જ છે આ તો ખાઈ ને ફરવાના શોખીન થઈ ગયા છે કેમ ફરવાના ગમે તે બોનસ છે ને એને ફરવું જ હોય છે એટલે હે ને આમથેમ સમજ્યા પણ મારા હાથું તો મારે જ ઈચ્છા છે શું જો ગોમ વાળા ફાળો આલી ને તો પૂરી કરીશ શું કરવું છે આપણે રોમાપીર ને હે ને ચડતા જઈશું શ્રદ્ધાળુઓ નાના વાત એનો લે કેમ કરવો ઓ આપણે ગામમાં ચાલો અમે આપણે ગામમાં કે કેમ્પ જ નહીં હોય નહીં તો ઈકણ રણુદા વાળા રસ્તે એ રસ્તે કરો હા એ ચાલે ઈકણ એક જગ્યા છે એમાં ઓળખીતાની છે એટલે ઈકણ બનાવી દઈએ કેમ ના ના સાચું ચાલે ને ખાલી આપણે શું જોવે એક રસોઈ જોવા સારો હો અને સામાનો જોવે સામાન તો હાલ દવાઓ બચાવ જે શ્રદ્ધાળુ ચાલતા આવીએ પગ એટલે દુખતા હોય તો થોડી દવાઓ જોવી ને કાલ રાણું બોલાવીને હા ને કેવું જ છે ઉપરાણું નાખો ના ના ચાલો સાચી ના વાત. થાના આ તમે રાવણ વાત કરજો હું શું બેઠો હું ના રે ઓમ જો સેવા કેમ છે ને એટલે ઘણા હાલનારા દાનવીરો આવશે સમજ્યા તમે ના વાત સાચી છે તો ઘણા બધાને કરે એટલે આપણે થોડું પુણ્ય કરીએ ચમ અને વાત એક બીજી આપણે આયા આ બીજી મંડળી તો હજી સાચું કહું એ બૈરાના ગુલામથી પડ્યા છે તો ના 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 હું કેવું જો પેલા ભીમસિંગ આગેવાન દેખાતા નહીં ટેન્શન ચોટ બહાર જાય એ તો મને વાત મળી ગઈ અને પેલા ધનાભા ભલે દારૂડી આપણો સંબંધી છે પણ આવા તો બોલાવો પડી બોલાઈ આપણે રાતે બધા ભેગા બેઠે હતો દેખાતા તમને એટલે શું કરવાનું દેખાતા નહીં ખાસ આપણે આ વિચાર કરો આપણે લગભગ પોચમાં છઠ્ઠા તો રમો ભણતા હતા એના આપણે વાયકણ બે હતા નહીં રાતે પણ આપણે હોય નક્કી જ કરેલું આપણે હોય બેહવાનું આપણો અડ્ડો થાય અડ્ડાની તો વાત અલગ આપણે હોય હવે બેઠ્યા બેહીને આપણે ઊંઘવાનો ટાઈમ થાય ને એટલે પેલા બધા આવશે ચાલો બેહો શું કરવાનું અત્યારે વાતચીત કરીને પછી મોડા હોઈ જવાનું પછી વહેલા કોઈ ટાઈમ હોય કે ના હોય પછી આવવાનું હોય કારણ આવતા હી નહીં એક કે હાથું કહો બધા ફેલ થઈ જાય તો આમ તો હાથું કહો એને થોડું ઘણું કોમે હોય છે કે ધનાભાન તો કોમ ના હોય ભીમસિંગ તો બહાર જાય બરોબર ચલો બેહો ટીકડા આવે આપણે બેહો એ તો શાંતિ જ ના આપણે રોજ ભેગા થઈએ શાંતિ હોય વળી ખેતર આવા વરસાદ નું શું થાય જોઈએ
વરસાદની તો આગાહી ફૂલે ફૂલ છે. વરસાદના પાળ બોધીએ કે ના બોધીએ એ જ વિચારમાં નહીં આવતું. પાડ તો બોધીના રાજ્યો છે, આગાહી ફૂલે ફૂલ આલેલી છે. ના, ના, વાત સાચી. સમજ્યા તમે વાત ને? કેમ કે પાટણમાં તો રેડ એલર્ટ આલેલું ખબર છે? પેલા 2 દાડે રેડ એમાં એલર્ટ. નિમોતા ચોરો પછી ઓય વરસાદમાં ચોરો ઉડી આલે. ખબર છે કોઈ વરસાદનું બરાબરનું નહીં. કરીને ચોરી હેડે લ્યો. અરે પણ ઘરમાં તો ચોરી કરતા હતા, ખેતરમાં ચોરી કરી. તાણી એટલે મોટર પાવડો લઈ જાય લ્યો. પાવડા. પાવડા ચોરી કરી. એટલે મુગા સામાન પર મોટરનો વાયર તાણી બોરનો ઈ લઈ જાય. લઈ જ શું કરવાનું તાણ લ્યો. આ ચોરની સીઝન આવી ગઈ, બીજું કોઈ નહીં. કશું શાંતિ બોલી નહીં, એમાં શું શાંતિ કરીશું? પણ શની શાંતિ ચોકલની વગે. ઓહો તાણ એવું તમે ચોરી કરે બે ના હોય પણ શું કરો હવે બોલું શું આપણે ગુનો કરે હા લ્યા હા 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 ચોર હોય ને ચોર 37 બહેનો એ ચોરી કરો એ તો નોમ છે કહેવત છે માય કાંગલી ચોરી ના કરી હતી રિયલમાં ના ચાલે તો મેલો શાંતિ હેડો પણ શાંતિ 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 કેટલી પણ શાંતિ બકબક ના કરો કે યાર હમણાં ક્યુક મારશે હમણાં ને હું પાછળ જતા બીક લાગતી જા પણ નહીં આપણે શાંતિ આવી ના હેડવાનું આપણે સાદી વાતો કરાય ના કહેવાય કે આમ કરવા આયા લગન માં લગન ની વાતો કરે આપણે ચોરી કરે તો એ જ વાત કરવી પડી અરે પણ સોનની વાત ના કરાય યાર બીજા ગામમાં આયા આપણે તો શું થઈ ગયું તો પેલા લાયા છે જીઓ ખાલી જા તો હમણાં ઠોકા છે એમાં આટલી કરે 500 પાટણ નો એ બધું 18 તોડી નાખો છે પણ એ તોડે અલગ વાત છે યાર પણ હમણાં જીઓ પાડી જા તો ફૂટશે અને આ શું એ જ અલગ વાત હતી અને આ ચેવી વાત છે કેવા કલરની વાત છે કે તમે શાંતિ હેડો શાંતિ 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 આજના બસ સ્ટોરી તું નામ નહીં લેવાનું આ કેટલા વાગ્યા હજુ આયા નહીં રે હજુ આયા નહીં હું હાથ તો કહું આ બધા હોઈ જાય છે બોલો હાથ તો કોઈ સુખ દુઃખ ની વાતો કરીએ સુખ દુઃખ ની વાતો હું સુખ દુઃખ ની વાતો કરીએ આપણે હોય આ હોઈ એ બચ્ચા પાટી હું બીવો લ્યા પાછળથી આ તો બીક તો લાગે જ ને એટલે તમે વાળ કુદી તમારો રસ્તો નતો સીધો ભૂંડો હે પડ્યા હતા વાત કરો. તાઈણ તમને કહો હે રસ્તેથી ભાઈ. નાબૂદ હતું. તમને હવે કહો એમાં હે કેવું ખબર હા. છે? એ કે તું એ ભૂંડ ના પેલો કે એ ભૂંડ હા. તેવો હે પણ એ મની ના ના લ્યો, શું એક કરવાનું? એક જ સમાજના ભેગા થયા છે એક સમાજ નું ભેગું થાય એટલે જ આ વાત આવે તો તો પણ આ સીધો રસ્તો મેલીને તમે બચમ ગયા કૂતરો બેઠો તો ડગ્ગી રોકી હું વાત કરો હા રોકી એ ગામના માણસો લાયા છે પણ જોજો શું કરવાનું આપણે ઈ નીકળે કે જ નહીં રોકી છે ને એક દાડ તમે જોજો ખાલી હું એને ઘેર લઈ જાય પાડ દઈ ના ના લે આ પૈસે વ્યાસીભાઈ તો વાતમાં ખબર છે પેલા શું છે એક દાડો હારે છે ને ફૂલ પીને આયા ફૂલ પટ્ટે એ કૂતરો બાપડો શાંતિ બેઠો ને આવા પથરા મારી હતી હવે આને છોડવાનો હે ના એવું નતું એ કૂતરાને મેં કીધું લે ભાઈ તાર પોટલી પીવી હે. તો એને ના પાડ નાખી એટલે તો પછી શું કરવાનું યાર એને મારવાનું થોડી ન હોય ના પીવો તો પછી શું કરવાનું લ્યા પણ તમારે શું ખાવે ને પોટલી પાવી આ હતી તો ભાઈ બંધ બનાવીએ યાર ભાઈબંધ બનાય પણ રાતે તમને ભાઈબંધ એ બનાવી દે ગામનો બોસ તો મેં ગામનો બોસ આ બે બોસ ભેગા થઈ એટલે એવું થાય તબાહી. બોસ હા તારું ગામના બોસ? હોવ જ ને તારે કોઈ નામ ના તબાહી થાય ને તબાહી. હા હું શું કહેતો ધનજીભાઈ હા આપણે છે ને રોમાપીર નો કેમ્પ કરવાનો છે ને હા આપણે રોમાપીર નો કેમ્પ કરવાનો છે એટલે છે ને ઉઘરાણું નાખવાનું છે તમે ચાલો લખાવશો બોલો હેડો 2500 એમાં ચેલા વાળી છે 2500 અત્યારે- તમે ગામના બોસ થઈને 2500 લખાવો તમે શરમ નહીં આવે? 2500 પહેલા નક્કી કરો 2500 કે 25 પૈસા હા 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 હું તમને સારી રીતે ઓળખું એટલે કહું 250 250 કે 2.5 રૂપિયા 250 250 કે 2.5 એટલે નાખવાનું રૂપિયા હેડો આ મારા 200 રૂપિયાની પછી જે 50 રૂપિયા આવી એ બધું જા દો 2500 રૂપિયા મારા તરફથી તમને ખબર હે એટલે પણ તમે ગામના બોસ થઈને 2500 લખાવો તમે પણ શરમ મને નહીં પાછું ચોખટ કરો 2500 કે 25 રૂપિયા 2500 યાર લ્યો ને ભાઈ આલ દીધે યાર 2500 એ જ 2500 કે જે બગડો પોતરો બે આ એ જ હા એમ દારૂ પીએ પછી હું નીકળી તમને જાય ઓળખું છું પેલી વખત જન્માષ્ટમી હતી બરોબર હું જન્માષ્ટમી 2500 કરતા તો 25 રૂપિયા લખાય એટલે કે હું તો કહેતો હતો કે હું 25 રૂપિયા લખાવું તે જીરો નીકળી જાય પીએ તો વળી લ્યો હું જીરો ને એકડી દઈ એટલે ઓબળો હા, હા. તમારે કોઈ લાખ રૂપિયા તમે કોઈ નહીં જો માગતા માજા બરોબર એ પાછળના હે ને 3 મેડા કાઢી લે તમને 100 રૂપિયા આલે તમારે હપુ હા હા મને ચાલી જાય હું પીધો જ ચાલી જાય ને મને તમે 2 મિનિટે ઓછા કીધા 1 મિનિટે છેલ્લે એક જ વધ 10 રૂપિયા આલી હવે મને ચાલી જાય હું પીધો છે ને એ દાર બધા જીરો નીકળી જાય
ખોટું નહીં. તમે ગામના મોટી તું ભાઈ તાર ડોશી કોઈ કુકવા કરી દી વાપરી ના આપણે ભાઈ તું વાંકન છો ભાઈ, તું મગજ ના ખા મારું. વાત આપણો મારી. બોલો બોલો તમે ગામના મોટી બોસ 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 પાવરફુલ મોણો હા પાવર તમારે તો 2.5 લાખ લખાવો ના પછી 2.5 લાખમાં પી જાઉં તો પછી બધા જીરો બીરો બધા આવી નહીં નીકળી રહ્યા જીરો એ વાત સાચી નીકળી છે. બધા જીરો નીકળી જાય ને છેલ્લા 2 રૂપિયા વધી એમ તો કહું 2.5 પણ રૂપિયા સેવા કરવા તો રહેવા નહીં કારણ કોમ કાજ હા કરવા ઈ મોટા મોટા ઉતારજો આપણે પણ પીધા વગર હોય એટલે હા કઈ ઈ તમે નહીં મો કોઈ શરમ નહીં આ સેવા ભાવી ભક્તોને બોમ્બ ઘસવાનો લગાવજો બોમ્બ આ બોમ્બ પેલા પગ દુખતા હોય એટલે. દુખાવાના પેલા ઈ તો પેલા મશીન આવી ને મશીન ઉપર પગ મેકી દેવાના પણ મશીન તો વાત- લાવશો હા મશીનના પૈસા કોણ આલશે ઉઘરાણું. સાહેબ આલીન પાછા 250 હા. લાવી દેવું મશીન આઈ જાય તો. હાથ તો આઈ જાય વધારનું ના આવે વધારનું કોઈ ના આવે કેટલાનું આવે 25 રૂપિયાની હોય ને 2500 લગભગ ઈર્યું માર ભાઈબંધ લાવ્યો હમણાં રમણીયું 150 રૂપિયામાં લાવ્યો ઓહો રમણીય તમારા જેવો છે એમ ને ભાઈબંધ એમ તો કહું મેં કીધું લે 150 રૂપિયા મન ના લઈ આલતા 10 મશીન તો આવી જાય તમે આઈ જાય. રમણીયો હા. બે હા ને એન્ટિક પીસ હો આપણા ગામના એ હતા તો જીવ એટલે ખેતરમાં જઈને પડ્યો મેં કીધું લે મને કેક નહીં આપવું છે એટલે મેં કીધું ભાઈ નહીં આપવું હેડ ને સોનમનું એકલા ભૂંડવાઈ થી કાંઈ હા ઓ એકલા ભૂંડે જ હોય હા ભીમસી આ તમારા નહીં જેવા. આ કોઈ સમાચાર છે એ એને મારે શું કહેવું ખોટું આજીવનથી લે આવું હું મન રાખું હું કોઈનું મન નહીં તોડતો આજ સુધી તાણે આ બેઠા આજીવન કહેવાય સાચી વાત તો પછી કાંઈ. તાણી અને પાછો કહેતો હતો કે ગામમાં બધી વસ્તી વહેલી હોઈ જાય બોલો કે યાર અને ગામમાં કૂતરું ભાગતું નહીં ખબર નહીં પડતી યાર આપણે બોલ્યા કરીએ તો હું. અલ્યા પણ તું શું કીધું મને શું કરી લાવ્યો સિમ કે પેલા એ તો હું તો કહું પણ કૂતરો તો ભાઈ ઈવન તો તાન કોણ પકડી રાખે હું ના પકડે ઈમાં તો માર ખાને મરી જશો અને ઢેકણ સુધી જવાના કૂતરો ચા મારવાનો તમે બોલ્યા કરી હેડો કૂતરો ભાસી ને તો દરવાજો ખુલશે ને દરવાજો ખુલશે એટલે વસ્તી ને કરશે અને વસ્તી ને કરશે એટલે કેસ થાય પોલીસ મારી મારી ઢોલ કરી નાખશે પણ હવે યાર કે યાર બોલા નહીં તો બોલ્યા કરી હેડો હું બોલા નહીં બોલા નહીં ઓ યાર, તો બીજી વાતો કાઢો આવી ચોરીની ને બધી નહીં કાઢવાની એટલે બીજી વાત કરીએ શાકા ન જોઈને હેડજો રાતમાં ગીત ના ગાવે તાલા તું કઈ બીજું બોલો ત્રીજું બોલો તો બોલું શું મારે ચોકણ મંદિર લઈને આવ્યા છીએ તમે હવળા બોલો કે યાર હવે હેડો આપણો તો પછી ગોળી લાવો હું બેસી દઉં પાણી વાતો તમે શું કરું જોઈને આવ્યા છીએ, ઈકન જવું પડશે જલ્દી તો યાર. ડોશી જોઈને આવ્યો દોસ્તી જો લે આપણે એવું લેવા આવ્યા છીએ તો તું શું બોલ્યો ચોરી કરવાની આવ્યા હતા હવે જો ચોરી કરવા ફોન આવે બરાબર એ તો વાત આપણી ફાઇનલ 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 પણ મકાન બતાવે બોલો. સોસાયટી બતાવે શું જવાનું એમ કે પણ ગામમાં શું ચોકન મકાન હોય એ તો ઝુંપડ પટ્ટી હોય આ તો ગમે તે આપણે ચોરી મતલબ રાખો ચમ હે કોક 5 રૂપિયા એ તો આવી હું તમારે લઈ જાઉં ને તમે હેડો કે તમે લઈ હેડ કરો હેડ તો હું હા, 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 હા. એ તો કહેતો હતો તાન તમે બોલ હોતા નહીં હેડ કા પણ ઉતારો શું સર ઓહો હો હો તૈણ આજીવન કાઢ્યા બેઠા શું મારો છે કોક રાવણું કર્યું મને એવું લાગે કોક રાવણું નહીં લાગતું તાસી બે હેચી હું વાત કરી છે તારા વાતું નહીં ઘોરે આ ઘરે મને જોવા દે બીજું ખાઈએ નહીં આપણે આમ કઈ એ મારા ઓછા કોક પૈસા ની વાતો કરે છે એ, મેં તારે એક વાતમાં નોટિસ કરી શું કરે તો ઘડીએ ને ઘડીએ 25 રૂપિયા 25 પૈસા શું હો તારે દારૂડિયા ઘેર શું હોય વળી લે મારા ઘેર એટલા પૈસા પડ્યા ને આખા ગામમાં કોઈના ફાઈન નહીં હોય શું ફેરતી બોલ ફેરતી બોલ મારા પાસે પૈસા એટલા પડ્યા છે ને આખા ગામમાં કોઈના ફાઈન નહીં શું વાત કરે ચોકન પડ્યા ઘરમાં શું ઘરમાં પડ્યા હોય અને હું કેટલા પડાય 3 લાખ રૂપિયા તો એમને પડ્યા નગદ હા. પડ્યા અને લગભગ ખાતામાં છે ને 80-1.5 લાખ જેવા હા ફેંકું એટલે હેઠ વીમો પાસ થયો ને કે આલે હમણાં વાત કહું? હા મેં તમારી જોડે સૌથી વધારે કેટલા પૈસા જોયેલા કેટલા ખબર? જોયેલા? 1500 રૂપિયા પાડેલા છે. એ તો એને હા. રાતે જ આ ઉઠાવી બધો લેલા. સચપેન મેં છુપાઈને જ રાખ્યો હતો આ જા બહાર પાડવા હું આવ્યો જ છું પૂંચી ખાવા હોય ઊંચી ખાવા ને હમ. કે એટલા પૈસા પડ્યા ને હમ. તું ભાડે ને તો લગભગ તો તારે બધું નીકળી જાય હાથમાં ને આ બાથમાં. મારું નહીં આકડી આમાં તો ઘણો રૂપિયો છે તાણી. અને હું એ તાર પૈસા બતાવે ને કમાઈ જઈએ કે એ તાર પૈસા બતાવે ને તારી બૈરી તને મારી મારીને ઢોલ કરી નાખે વરાક જાય ધન્યવાદ આટલો પીકલાસ પૈસા જોઈ લાયો મોમાં એ ભોણા મારું શું વાત કરી છે પેલા ગાંડિયાટ મારા ઓળશા રહ્યા ને પૈસાની વાત કરી તું મને પકડજે તું મને પકડ પેલો ડોહો તો 4 લાખની વાત કરતો હતો લગભગ શું વાત કરી પેલો કે મારા ખાતામાં 1.5 લાખ અને મારા નકદમાં 3 લાખ પડ્યા છે હું અરર, વાત છે. આપણે ઉઠાઈ લઈએ તો આપણે તો ઉઠાય નહીં જઈને ચેડી જવાનું છે હેડો તાન હેડો અને એમ કરી તું આમ થઈ જા ને હું આમ થઈ જા
અને આ નક્કી કરણ છે બધું પરી હેડવાનું છે બીજું કોઈ કરણ નહીં વાત એક પેલી એ રાખું હવે આપણે તો આપણે ચેડી જે પીસો કર ને એવું છે હવે હેડ આ તું ખસ મને આગળ જા દે મારે ભાગ લેવા દે એક વાત કહું મારા તમારા અંગત માથાકૂટ કરવી જ નહીં તમે મોનતા જ નહીં ના માનીએ પણ તું હેડ 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 હવે કાલ ગાડી લાવજો આ કરતા હોય તો એને કાલ શું હોય? ગાડી લાવો એ સ્કોર્પિયો સારા સ્કોર્પિયો લાવશે વાલો, બધા બેહો પીધેલા જ નતા આપણે થોડી વાર એમ પાછો બેહો આપણે રોજનું છે રોજનો કેવો છે લે એ જોક લે હાય 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 બરા પણ પેલા ફીરું હોય એમ તો કહો મારા ઘેર ચોરી કરવા આવ્યા હતા. લ્યો તારા ઘેર દવા દે લે શું છે તમારે શું ચોરી ઓ કરી? મોટો હવા આટલી ઉંમરે ચોરી કરતા ખબર નહીં પડી તમને આ બાર મુઠેડા શરમ ય નહીં આવતી પેલા પકડો ખરા પેલા દોડથી જો તમે લખી જો આવ્યો હતો અને પકડી રાખજો ફૂટ બરોબર મને વાત કરવા દો મને વાત કરવા દો. હું વાત કરું તમે તો વાત જ કરો વાત હું કરી હમણાં પોલીસ સ્ટેશન લઈ જાઉં. શું ચોરી કર્યું? મેં કશું નહીં કર્યું. મન માતાનો તો કોઈ આટલું લીધું બસ મારે લીધું જ નહીં કશું વાત નહીં. ખબર. એ એટલે આ તો કૂતરો વાહન પડે તો ચેડી ચેડી આસ નહીં શું થયું ધનાભા? શું ચોરી કરી? શું ચોરી કરી? મારા ઘેર ચોરી કરવા આવ્યા. પણ શું ચોરી કરી? કોઈ ચોરી? ના તો હું ઉઠી ગયો હતો તમે તો કૂતરો ઘર ઉપાડી દો તમે આ ગામના તો નહીં દેખાતા અલ્યા ભાઈ પ્રભુ અમે આમ જ્યાં ક્ષેત્રમાં હા. અને એમાં અમારે કેવું થયું ન્યાય ધન્યા કરી એ. પણ તમે આ ગામના જ નહીં બકાવા લે આવ્યો બકાવા બોલ જ છી. ઘેર જતા હતા અમે. પોલીસ પોલીસને ફોન કરો. નહીં, હું પોલીસને ફોન કરું પછી રે હાથ તું ખાલી તો હગન ઘેર જતા હતા કયો હગો તારો બોલતી હા, હે ઓપડો ઓપડો બધા માન્યો તમે હગાનું નામ બોલો. માર હગાન નામ હેમસાજી મકાનજી નહીં રહેતા હોય. ઊંઝાજી કોઈ નહીં રહેતા હોય. 12 મહિના પહેલા મરી ગયો પણ અમને નથી ખબર ફોન કરો ધનજી. પણ યાર અમે તો કશું નહીં કર્યું યાર પણ મને મારતો નતો. પકડ સાચું બોલો ને પોલીસ ભેગા કરી દેવો પણ મને તો તમારે ડોશી જો આ તો કોઈ ચાલો જવા દેવામાં આવશે ને પોલીસને ફોન થાય પછી તૂટશે. બોલો અમે જા દે કે હાથું બોલો હાથું બોલો જવા દો. મરી જાય હાથું બોલો ઓ, જવા દો. અમે ચોરી કરવા હતા ચોરી કરાવતા હા જો બોલો કે ના બોલો આટલી આટલી વધારે આટલી પોલીસને ફોન પણ અમે તો પોલીસને પોલીસ ફોન નાના મોટા પોલીસ ચોર કરું છે. પોલીસને ફોન કરું પણ મોટા બહુ મોટા તો પોલીસને નહીં. ફોન કરું પૂરા દે બરફ ઉપર ઊભા છે. ખાલી 10-20 રૂપિયાનું વસ્તુ મળે ને એના માટે આવી ગયું. કમેન્ટ ખોકી આ તો ડોહો છે પણ પણ અમારે બીજું કોઈ કામ કરતા જ નહીં આવડતું. અમે આયરું કામ કરાવીએ. એક કામ કરતા ને સારું આવડશે અમે એક વાર પછી કરતા પછી મારો એક પણ અમે જેલમાં તો જઈને આવ્યા છીએ. પોલીસને ફોન કરીએ અને એક વાત કોલે પેલા બેહારવાનો હતો થોડા લેવા દીધા યાર મારી મારી હું ઢોલ કરી નાખો તમારા ઘેર તો કોઈ ફૂંચી ખાવાય નહીં એ તો કહું તો મારા ચેવી છે ને અરે ઓ હોય તમે મોટી મોટી ચોરોની વાતો ના કરો. મોટી મોટી ચડતા હતા નહીં વપડી જેલા લાગી એવું લાગે
એ તો પાછા મોટી મોટી ના ફળાય આપણે. જાહેરમાં કદી આવી વાતો કરાય ના કરું નહીં. વાળો આપણો વાનો કોટો આપણે આદમી જોઈ લીધી આ આપણે ખારવા. ભલે- આપણે ભલે મજાક કરી હા. પણ આપણે ભારે પડ્યું ને તાણી. આ તો સારું હતું સરાબરા લઈને આવ્યા ને સદા ને એ તો ન્યાયું જેવું હોય તમારી તો હા એમ તો કહું એટલે હું કાઠો ના કેવું લે આ વેચીભાઈ જોડે 10 લાખ રૂપિયા થી લ્યો પણ બોલીશ અરે પણ જો અત્યારે બોલો તમે આગેવાન છો કે કોણ છો એ તો સી તો સી એમાં તો બીજી વાત તાણી. 10 લાખ તો સી જ ને તાણી. એટલે પાછો મારે કે મારે ક્યાં ચોરી કરવી છે જો મારી વાત સમજ. મારા ઘેર તો હું જો ને ચેતન જો તમે તો બુઠ્ઠા હુઈ રહ્યા હોય આમ શું કરવાનું મારા આવી તમારી જેમ તો નહીં આઈને ચોરી આવી આ સુધી તાપ તાપ થઈ ગયો હળો હવે. હવે મોડું બહુ થઈ ગયું હવે હેડજો જાગતા ઊંઘો પાછા. આ તો અમે તો તાણી. ને હવે પાછા આવે ને હવે કોઈને છોડાવવા આવે